મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે। અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં? એને જરા શાંત પાડવાના છે અને એટલા માટે ભરૂચની સીટ અને છોટા ઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનું ટાર્ગેટ રાખવાનું છે। ભલો સીધો માણસ, આપણો માણસ, આપણી વચ્ચેનો માણસ, એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે અને આપણને એક 6 ટર્મ જીતીને તમારું પ્રતિનિધિત્વ કરીને સતત લડતા રહેનાર મનસુખભાઈ માટે બધા કહે કે બહુ ગરમ છે, બહુ ગુસ્સો કરે છે, પણ હું એને અભિનંદન આપું છું કે લડે છે કોના માટે? ગરીબ લોકો માટે, કાર્યકર્તા માટે। કોઈ પણ અધિકારી ગમે તેવો મોટો હોય, કોઈ પણ ચમરબંધ હોય, એની સાથે અથડાવામાં મનસુખભાઈ ક્યારેય ચિંતા કરતા નથી। પોતાના ભવિષ્યની પણ ચિંતા કરતા નથી, પોતાના રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી। મારા કાર્યકર્તાને અન્યાય નહીં થવું જોઈએ, મારા વિસ્તારના લોકોને અન્યાય નહીં થવું જોઈએ, એવા એકમાત્ર ઉદ્દેશ સાથે એ તાકાતથી કામ કરે છે। એવા મનસુખભાઈને જીતાડવાનો જસ તમને મળવાનો છે અને મને વિશ્વાસ છે કે આવો એક કાર્યકર્તા, લડાયક કાર્યકર્તાના હિત માટે મિનિસ્ટરને પણ છોડી દેનાર આવા કાર્યકર્તા આપણી વચ્ચે છે। એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે। તમે બધા તૈયાર છો? પાક્કું? તો કેવી રીતે જીતાડશો? મારો પ્રશ્ન છે મિત્રો, હવે અહીંયા બધા બેઠા છે, એમાંથી કેટલા લોકો પેજ કમિટીના સભ્ય છે? જરા હાથ ઊંચો કરો। જે પેજ કમિટીના સભ્ય નથી એવા જરા હાથ ઊંચો કરો। છે કોઈ? થોડાક છે। તમે આજે કે કાલે તમે જિલ્લા અધ્યક્ષને અથવા તમારા વિસ્તારના આગેવાનને મળીને તમે પેજ પ્રમુખ પહેલાં બની જાઓ અને જે બની ગયા છે એમને મારી વિનંતી છે કે તમારા બૂથમાં 150 પેજ કમિટીના સભ્ય હશે। તમારી બૂથની કમિટી 14 લોકોની હશે। આ 14 લોકો 10-10 પેજ કમિટીના સભ્યોના નામ વેચી લો અને 3 દિવસની અંદર આ 10-10 લોકોના ઘરે જાઓ। એના ઘરે જઈને એને સાથે એના ફેમિલી સાથે એક ફોટો પાડો। એ ફોટો તમે વોટ્સઅપ પર તમે અપલોડ કરો। એમાં લખજો કે હું ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના સભ્ય ફલાણાના ઘરે અમે ગયા હતા અને એના ફેમિલીને હું મળ્યો હતો, એનો ફોટો અપલોડ કરું છું, હું ગર્વ અનુભવું છું। આવું તમે લખીને ફોટો અપલોડ કરજો, ત્યારે મને ખબર પડશે કે તમે કેટલા લોકોને ત્યાં ગયા છો। જેનો ફોટો નહીં હશે તેને ખબર પડશે કે આ નથી હજુ ગયા ભાઈ। બધા જશો ને? જે અહીંયા નહીં હોય એને પણ મેં હમણાં જ ઘનશ્યામભાઈને સૂચના આપી છે કે મારે આવતીકાલથી આ સંપર્ક યાત્રા કરવા માટેની સૂચના તમે કરજો। તમારા છોટા ઉદેપુરના પ્રમુખ પણ છે કે અહીંયા નથી આવ્યા? ગીતાબેન, તમે આગેવાની લઈને છોટા ઉદેપુરના પ્રમુખને પણ કહેજો કે કાલથી જ આ પેજ કમિટીના સભ્યોનો સંપર્ક ચાલુ કરે। ઉમેદવાર તો પોતાની રીતે ફરતો હશે, સંપર્કમાં રહેશે, પણ કાર્યકર્તાઓ દ્વારા પેજ કમિટીના સભ્યોને મળવાનું એ કામ કાલથી શરૂ કરો।